સ્વાધ્યાયનો 11.12 56 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન્સ માટે એક તેનું વેગમાન અને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધ. તો એના માટેનું સૂત્ર કયું છે? તો જે ઈવી ઇલેક્ટ્રોન્સ માટે આપણે જે કોઈ ઉર્જા આપીએ એ શામાં કન્વર્ટ કરે? ગતિ ઉર્જામાં. અને ગતિ ઉર્જાનું સૂત્ર છે p²/2m. તો p બરાબર √ 2mev. 2 બરાબર 2, m બરાબર 9.1 10⁻31, e બરાબર 1.6 10⁻19 ને v બરાબર કેટલા છે? 56 કે 56 વોલ્ટ. આ p બરાબર આનો જે આન્સર આવશે એ 4.038 × 10⁻24 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ વેગમાન થઈ ગયું. હવે ધ બ્રોગલી તરંગ લંબાઈ. તો ધ બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર કયું છે? તો લેમ્બડા બરાબર h/p. h એટલે 6.625 10⁻34. p એટલે વેગમાન આપણે જે શોધ્યું તે 4.038 × 10⁻24. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને 1 પોઈન્ટ સમથિંગ મળશે. તો 1.641 10⁻10 મીટર અને લેમ્બડા બરાબર 1.641 એંગસ્ટ્રોમ. સ્વાધ્યાયનો 12.13 120 eV ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ માટે વેગમાન, ઝડપ અને ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો અત્યારે જ આપણે જોઈ ગયા કે E બરાબર p²/2m. તો therefore p બરાબર વર્ગમૂળની અંદર 2mk 9.1 10⁻31 k. કેટલી ગતિ ઉર્જા છે? 120 eV. તો 120 × 1.6 10⁻19. તો p બરાબર જે આપણને મળશે એ 5.911 × 10⁻24 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો હવે બીજું પૂછેલું છે એની ઝડપ. તો p બરાબર mv. તો v બરાબર p/m. p કેટલું શોધ્યું? 5.911 10⁻24 આ 9.1 10⁻31. તો એની ઝડપ જે છે એ કેટલી આવવાની? તો એની ઝડપ જે આપણને મળશે એ 6.496 10⁻6 મીટર પર સેકન્ડ. છેલ્લું ત્રીજું આપણને પૂછેલું છે ધ બ્રોગલી તરંગ લંબાઈ. તો ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p 6.625 10⁻34. p વેગમાન કેટલો આવ્યો? તો 5.911 10⁻24. આનો આન્સર ગણીએ તો કેટલો થશે? તો એ થવાનો 0.1121 × 10⁻9 એટલે કે 0.1121 નેનોમીટરમાં. આ નેનોમીટરમાં કન્વર્ટ કર્યું છે. તમે ધારો તો એને આર્મસ્ટ્રોંગમાં બી કન્વર્ટ કરી શકો. જ્યારે બી તરંગ લંબાઈ પૂછેલી હોય તો કાં તો નેનોમીટરમાં કાં તો આર્મસ્ટ્રોંગમાં કન્વર્ટ કરવાનું. આટલા મીટર લખીને આવશો તો કદાચ પોસિબલ છે કે અડધો માર્ક્સ કાપી લે. સ્વાધ્યાયનો 12.14 સોડિયમના ઉત્સર્જન વર્ણપટમાં એક વર્ણપટ રેખાને અનુરૂપ ઉત્સર્જાતા પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો એક ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે તેની ધ બ્રોગલી તરંગ લંબાઈ આટલી મળશે? ઊંધો દાખલો છે. તો જો આપણે જોઈ ગયા કે p બરાબર વર્ગમૂળમાં 2mk
તો p બરાબર તો સૂત્ર કયું છે h upon લેમ્બડા બરાબર વર્ગમૂળમાં 2mk. તો લેમ્બડા બરાબર આપણને સૂત્ર મળશે h upon 2mk. પણ આપણને ગતિ ઊર્જા પૂછેલી છે તો આપણે અહીંયા કહી શકાય કે લેમ્બડા સ્ક્વેર ઇક્વલ્સ ટુ h સ્ક્વેર 2mk. તો k બરાબર આપણને મળવાનું h સ્ક્વેર upon 2 લેમ્બડા સ્ક્વેર. બરાબર. ચાલો k is equals to h નો વર્ગ 6.625 10 raised to minus 34 નો સ્ક્વેર 2 m દરેક માટે જુદું આવશે. ઇલેક્ટ્રોનનું દળ જુદું છે, ન્યુટ્રોનનું દળ જુદું છે. બરાબર. લેમ્બડા બંને માટે સરખી છે. કેટલું? તો 589 into 10 raised to minus 9 નો સ્ક્વેર. હવે આની જો આપણે ગણતરી કરીએ તો આપણને શું મળશે 6.625 નો સ્ક્વેર divided by 2 divided by 589 divided by 589 એટલે 6.325 10 raised to minus 5 અહીંયા minus 68 થવાનું સ્ક્વેર છે એટલે ને પ્લસ 80 એટલે 68 ને 73 એટલે minus 73 plus 80 એટલે minus 55 એટલે k equals to 5 upon m 325 10 raised to minus 55 divided by m. બરાબર. હજુ બી એક સ્ટેપ વધારવું હોય તો આટલા જૂલ k બરાબર 6.325 10 raised to minus 55 1.6 10 raised to minus 19 into m તો આટલા ev થઈ જાય. તો k બરાબર 6.325 divided by 1.6 તો 3.953 10 raised to 55 minus 19 36 upon m આટલા ev આવી. હવે આપણે પહેલું ગણતરી કરીએ કોના માટે? a ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે અહીંયા ev પર kg થવાનું કે ev into kg થશે. આટલું ev into kg થવાનું આ. બરાબર. તો ઇલેક્ટ્રોન માટે k બરાબર આ જૂલ ઇન્ટુ કેજી આવ્યું, આ ev ઇન્ટુ કેજી થવાનું. તો હવે 3.953 10 raised to minus 36 ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 raised to minus 31. તો 3.953 divided by 9.1 એટલે એનો આન્સર આવવાનો 0.434 10 raised to minus 5 ev. એટલે k બરાબર 4.34 10 raised to minus 6 ev અથવા k બરાબર 4.34 માઇક્રો ev. ચાલો બી હવે કોના માટે? તો ન્યુટ્રોન માટે પૂછેલું છે. તો ન્યુટ્રોન માટે k બરાબર 3.953 multiplied by 10 raised to minus 36. ન્યુટ્રોનનું દળ 1.67 10 raised to minus 27. એટલે 3.953 divided by 1.67. તો એનો આન્સર આવવાનો તમારો 2.367 અથવા 37 10 raised to minus આ થઈ જવાનું 9 ev. બરાબર. એટલે 2.37 નેનો ev. 2.37 નેનો ev.
સ્વાધ્યાયનો 11.15 નીચેના કિસ્સાઓમાં પદાર્થ કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. પહેલું આપણને આપેલું છે a બરાબર m, જેનું દળ કેટલું છે 0.04 કિલોગ્રામ દળ, ગોળી જેનો વેગ કેટલો છે v બરાબર 1 કિલોમીટર પર સેકન્ડ, એટલે કે 10⁻³ મીટર પર સેકન્ડ થી ગતિ કરતી હોય બરાબર. તો એનું આપણને દ બ્રોગલી તરંગ લંબાઈ, તો લેમ્બડા બરાબર સૂત્ર છે h/p અથવા h/mv. તો ધારો કે આને લેમ્બડા 1 ગણીએ તો h/m1v1, h 6.625 10⁻34, દળ 4 × 10⁻² કરી દઈએ, આ 10⁻3. તો આનો જે આન્સર જે આવશે એ થવાનો 1.656 10⁻35 મીટર. આ તરંગ લંબાઈ દુનિયામાં અવેલેબલ જ નથી, એટલે આટલા કિલોગ્રામ દળ ધરાવતી ગોળી બી ભલે આટલા બધા વેગથી જતી હોય એ તરંગ સ્વરૂપ વર્તન કરી શકે નહીં, એવું કહેવા માંગે. બી આપણને આપેલું છે m બરાબર 0.06 કિલોગ્રામ, એની ઝડપ આપણને આપેલી છે દળો 1 મીટર પર સેકન્ડ. તો લેમ્બડા 2 બરાબર 6.625 10⁻34 upon 6 × 10⁻² multiplied by 1. તો લેમ્બડા 2 જે થવાની એ 1.104 10⁻36 -32 મીટર. સી 10⁻9 m બરાબર અથવા m3 બરાબર 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતા ધૂળના રજકણ કે જેનો વેગ v3 બરાબર 2.2 મીટર પર સેકન્ડ આપેલો છે. તો લેમ્બડા 3 બરાબર 6.625 10⁻34 10⁻9 દળ છે મલ્ટીપ્લાઈડ બાય 2.2. તો લેમ્બડા 3 ઇઝ ઇક્વલ્સ ટુ, તો લેમ્બડા 3 ઇક્વલ્સ ટુ કેટલું મળશે આપણને 3 × 10⁻⁻25 મીટર. એક ઇલેક્ટ્રોન અને એક ફોટોનની તરંગ લંબાઈ 1 નેનોમીટર જેટલી સમાન છે. તેમના વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. પહેલા ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન માટે લેમ્બડા બરાબર આપણને આપ્યું છે 1 નેનોમીટર 10⁻⁹ મીટર. તો એનું વેગમાન p બરાબર થવાનું h/લેમ્બડા. h એટલે 6.625 10⁻34 આ 10⁻9 એટલે 6.625 10⁻25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર. હવે એનું વેગમાન શોધી કાઢીએ, સોરી ઉર્જા. તો એની ગતિ ઉર્જા k બરાબર સૂત્ર છે p²/2m. પહેલા બધું આપણે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરતા છે, તો k p² એટલે 6.625 10⁻25 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, m બરાબર 9.1 10⁻31. તો આની જે ગતિ ઉર્જા આપણને પહેલા જૂલમાં મળશે એ કેટલી મળશે તો 2.41 બરાબર 2 into 10⁻19 બરાબર આટલી જૂલ મળશે. જો એને 1.6 10⁻19 વડે ભાગીએ આપણે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ આપણને મળશે 1.5075 eV. આ બધું હવે બધી ગણતરી કરીએ ફોટોન માટે, બરાબર છે. તો ફોટોન માટે આપણને શું આપેલું છે, તરંગ લંબાઈ આપેલી છે અને ઉર્જા પૂછેલી છે. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર છે E બરાબર hc/લેમ્બડા બરાબર. h એટલે 6.625 10⁻34, લેમ્બડા બરાબર 1 × 10⁻9, 1 નેનોમીટર જ છે ખાલી. તો આનો જે આન્સર આવવાનો એ થવાનો
1.242 10 raised to minus 16 जूल એટલે E બરાબર 1.242 10 raised to minus 16 divided by 1.6 10 raised to minus 19 તો આનો જે આન્સર આવશે એ 1.242 into 10 raised to 3 अथवा 1242 E 11.17 ન્યુટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ 1.4 into 10 raised to minus 10 મીટર હોય ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી તો k બરાબર સૂત્ર છે આપણી પાસે p² by 2m તો k બરાબર h² upon 2m lambda square બરાબર આટલી થાય કારણ કે આપણને ખબર છે કે p બરાબર h upon lambda ચાલો આ 6.625 10 raised to minus 34 2m બરાબર 9.1 સોરી 9 ન્યુટ્રોન કીધેલો છે ન્યુટ્રોન એટલે એનું દળ થવાનું 1.61 પ્રોટોન જેટલું 10 raised to minus 27 લેમ્બડા કેટલી તરંગ લંબાઈ આપેલી છે એની 1.4 into 10 raised to minus 10 મીટર નો સ્ક્વેર તો k બરાબર આપણને પહેલું જે મળશે એ 6.704 10 raised to minus 21 જૂલ આટલા જૂલ મળશે ને હવે k બરાબર 6.704 10 raised to minus 21 1.6 10 raised to minus 90 બરાબર છે એટલે એનો જે આન્સર આવવાનો એ 4.19 into 10 raised to minus 2 e આની અંદર આપણને બી પૂછેલો છે 17માં બી પૂછેલો છે આ એ હતો 17 બી આપણે ગણીએ તો એમાં આપણને એવું કીધેલું છે 300 કેલ્વિન તાપમાને ઉષ્મીય સંતુલનમાં રહેલા ન્યુટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધો બરાબર છે તો જો કેટલા ટી બરાબર કેટલા આપ્યો છે 300 કેલ્વિન હવે લેમ્બડા બરાબર થઈ ગયું h upon p બરાબર છે લેમ્બડા બરાબર હવે બીજું સૂત્ર છે આપણી પાસે ગતિ ઊર્જા k બરાબર 3/2 kBT બરાબર છે આની અંદર આવી જવાનું તો ગતિ ઊર્જા તો p બરાબર સૂત્ર કયું થાય અથવા કેવી રીતના કરીએ ઈઝી રીતે થઈ જતો હોય તેવું તો p બરાબર અથવા k બરાબર k બરાબર p² by 2 તો p બરાબર વર્ગમૂળની અંદર 2mk ચાલો પહેલા અહીંયા સુધી તો આવીએ એટલે વર્ગમૂળમાં 2h upon 2mk બરાબર આ રીતે ન ગણવું હોય તો પહેલા એક કામ કરીએ ગતિ ઊર્જા શોધી કાઢીએ જો p બરાબર વર્ગમૂળમાં 2mk તો therefore p બરાબર વર્ગમૂળમાં 2m k બરાબર 3/2 kBT આ ઉષ્મી ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે એટલે p બરાબર વર્ગમૂળમાં 3mkBT 3 કોને કીધેલું છે આપણને ન્યુટ્રોન કીધેલું છે તો ન્યુટ્રોન એટલે 1.67 10 raised to minus 27 1.38 into 10 raised to minus 23 300 બરાબર તો 3 multiplied by 1.67 multiplied by 1.38 multiplied by 300 નું સ્ક્વેર રૂટ
એટલે P બરાબર સૂત્ર મળવાનું 45.54 ઇન્ટુ 10 રેઝ ટુ કેટલા માઇનસ તો જો આ 27 ને એટલે થઈ ગયા તમારા 50 એનું વર્ગમૂળ નીકળી ગયું એટલે -25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ને હવે લેમ્બડા ઇક્વલ્સ ટુ h બાય p તો આ 6.625 10 રેઝ ટુ -34 બરાબર ને p બરાબર આપણે શોધ્યું તે 45.54 10 રેઝ ટુ -25 એટલે 6.625 divided by 45.4 એટલે 0.145 into 10 raised to -9 મીટર અથવા 0.145 નેનોમીટર. 11.18 દર્શાવો કે વિદ્યુત ચુંબકીય તરંગની વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય. તો જો વિદ્યુત ચુંબકીય તરંગ માટે આપણી પાસે સૂત્ર કયું છે C બરાબર લેમ્બડા ઇન્ટુ ન્યુ. therefore લેમ્બડા બરાબર C by ન્યુ. therefore લેમ્બડા બરાબર આ થઈ ગયું hc upon h ન્યુ. તો લેમ્બડા ઇક્વલ્સ ટુ સૂત્ર મળી ગયું આપણને hc by e બરાબર h ન્યુ બરાબર ફોટોન થઈ ગયો. હવે આપણી પાસે કોની પૂછેલું છે તો ફોટોનની. તો ફોટોન માટે શું થશે તો ફોટોન માટે E બરાબર hc by લેમ્બડા ડેશ અથવા તો લેમ્બડા ડેશ ઇક્વલ્સ ટુ hc by e. તો therefore લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા. વિદ્યુત ચુંબક તરંગમાં જે સાબિત કર્યું તે ફોટોન માટે તરંગ લંબાઈ થવાની hc by e. 19મો 300 કેલ્વિન તાપમાને આરએમએસ ઝડપથી ગતિ કરતા નાઇટ્રોજનના અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. નાઇટ્રોજનના પરમાણુ દર 14.0076 યુ એટલે કે એટોમિક યુનિટ તથા બોલ્ટ્ઝમેન અચળાંક આપણને આપેલો છે. તો જો ગતિ ઊર્જા k બરાબર સૂત્ર છે 1/2 mv² બરાબર 3/2 kbt. આપણને કોણ આપેલો છે તો આપણને વેગ આપેલો છે 300 કેલ્વિન તાપમાને તાપમાન જ આપેલું છે આરએમએસ ઝડપથી ગતિ કરતા. તો ધેરફોર આપણે એવું કહી શકાય કે m² v² બરાબર 3 kbt ઇન્ટુ m એટલે p² બરાબર 3 kbt ડિવાઇડેડ બાય m. ધેરફોર p બરાબર વર્ગમૂળમાં 3 kbt ઇન્ટુ m. ચાલો હવે લેમ્બડા બરાબર સૂત્ર છે h upon p. તો લેમ્બડા બરાબર h upon વર્ગમૂળની અંદર 2 kbt ઇન્ટુ m. તો લેમ્બડા ઇક્વલ્સ ટુ 6.625 10 raised to -34 વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 1.38 into 10 raised to -23 મલ્ટીપ્લાઈડ બાય 300 મલ્ટીપ્લાઈડ બાય 2 કારણ કે એક પરમાણુ દળ આપણને આપેલો છે 14.007 હજુ બાકી છે મલ્ટીપ્લાઈડ બાય 1.67 10 raised to -27 એટલે લેમ્બડા બરાબર 6.625 10 raised to -34. હવે નીચેનાનું જે આપણને મળતું છે તેમાં પહેલા 10 raised to જોઈ જોઈએ તો આ 23 ને આ 27 એટલે 50 થઈ જતા છે. બાકીનું બધું ગણતરીમાં રહી ગયું 2 ગુણ્યા 1.38 મલ્ટીપ્લાઈડ બાય 300 મલ્ટીપ્લાઈડ બાય 2 મલ્ટીપ્લાઈડ બાય 14.0076 મલ્ટીપ્લાઈડ બાય 1.67 નું સ્ક્વેર રૂટ એટલે 196.82 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ કેટલા 25 કારણ કે વર્ગમૂળમાં આ 23 ને 27 એટલે 50 થઈ ગયા વર્ગમૂળ 25 એટલે હવે 6.625 ડિવાઇડેડ બાય 196.82 એટલે 0.00 ફરી એક જ 0 છે 3
10⁻⁹ મીટર અથવા 0.0336 નેનોમીટર. આન્સર ઉદાહરણ 11.4 નીચેના કિસ્સાઓમાં કણની ગતિને રજૂ કરતા દ્રવ્યની દ્રવ્ય તરંગ લંબાઈ એટલે કે ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધ. તો પહેલું બ્રોગલી તરંગ લંબાઈ માટે સૂત્ર છે લેમ્બડા બરાબર h/p. લેમ્બડા બરાબર h/mv. ચાલો પહેલા આપણને આપ્યું છે લેમ્બડા બરાબર p એટલે h એટલે 6.625 10⁻34. m કેટલો આપેલો છે 9.11 10⁻31 કિલોગ્રામ વાળો ઇલેક્ટ્રોન. એની ઝડપ 5.4 × 10⁶. તો લેમ્બડા બરાબર આપણને મળવાનું 0.1347 10⁻9 મીટર અથવા લેમ્બડા બરાબર 1347 નેનોમીટર. આ તરંગ લંબાઈ દુનિયામાં અવેલેબલ છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આવે આ તરંગ લંબાઈ બરાબર. એટલે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એ દ્રવ્ય કણ એ તરંગ સ્વરૂપે વર્તન કરી શકે. બીજું આપણને પૂછેલું છે લેમ્બડા ડેશ બરાબર 6.625 10⁻34. કેટલું દળ આપેલું છે 150 ગ્રામ દળ વાળો દડો. તો 150 ગ્રામ એટલે 150 ગુણ્યા 10⁻3. કેટલી ઝડપે જતો છે 30 મીટર પર સેકન્ડ. તો લેમ્બડા ડેશ બરાબર એનો જે આન્સર આવશે એ 1.472 10⁻34 મીટર બરાબર છે. આ તરંગ લંબાઈ દુનિયામાં અવેલેબલ જ નથી. એટલે 150 ગ્રામનો દડો ભલે ગમે એટલી ઝડપથી ગતિ કરે એ તરંગ સ્વરૂપે વર્તન કરી શકે નહીં. એક કણ, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. આ કણોમાં કયા કણની ધ બ્રોગલી તરંગ લંબાઈ લઘુત્તમ હશે? તો આપણી પાસે સૂત્ર છે લેમ્બડા બરાબર h/p. લેમ્બડા બરાબર h. k બરાબર સૂત્ર છે p²/2 એટલે p બરાબર વર્ગમૂળમાં 2mk એટલે વર્ગમૂળમાં 2mk. ધેરફોર તરંગ લંબાઈ સમાન એટલે ગતિ ઉર્જા બધાની સમાન એટલે લેમ્બડા પ્રોપોર્શનલ ટુ m. ત્રણ દળ કયા છે તો આપણે કણ તો ઇલેક્ટ્રોન એટલે એનું દળ લખું me. આલ્ફા કણ એટલે કોણ હજુ સુધી આપણે કદાચ કેમિસ્ટ્રીમાં તમને આવ્યું હોય તો ખબર નહીં. આલ્ફા કણ એટલે એ હિલિયમના ન્યુક્લિયસ છે કે જેની પાસે 4 ન્યુક્લિયોન હોય એટલે એનું દળ 4 પ્રોટોન જેટલું થાય અને એક પ્રોટોન બરાબર. એટલે અહીંયા પ્રોટોન લખું ને અહીંયા આલ્ફા કણ લખું. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન દળ વધારે, પ્રોટોન કરતા આલ્ફા કણનું દળ વધારે. ધેરફોર લેમ્બડા e, લેમ્બડા p ને લેમ્બડા આલ્ફા. તો તરંગ લંબાઈ આમ થવાની. સૌથી લઘુત્તમ તરંગ લંબાઈ કોની થશે? આલ્ફા કણની થશે. સૌથી વધારે કોની? તો ઇલેક્ટ્રોનની. 11.6 એક કણ ઇલેક્ટ્રોન કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. આ કણ અને ઇલેક્ટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.138 10⁻⁴ છે. આ કણનું દળ શોધો અને તે પરથી કણ ઓળખી બતાવો. તો આપણે કણ એટલે ધારો કે પાર્ટિકલનો વિચાર કરીએ તો એની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા વધારે છે, 3 ગણી છે. હવે ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા/mv. તો પાર્ટિકલની તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનો ગુણોત્તર તો આ me × ve /mp કોણ થઈ જવાનું? vp. તો લેમ્બડા p/લેમ્બડા e is equals to me × ve mp ગુણ્યા 3ve. તો હવે આપણે કહી શકાય કે ભાઈ પ્રોટોન જે દળ જે છે કણનું દળ, તો કણનું દળને જો કરતા બનાવીએ તો કણનું દળ બરાબર થવાનું me × 3 × લેમ્બડા p/લેમ્બડા e. અણુ
એનું જે દળ આપણને મળવાનું ઇલેક્ટ્રોનનું 9.1 10 રેઝ ટુ માઇનસ 31 3 આ ગુણોત્તર આપણો છે 1.314 1.813 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ કેટલું આપેલું છે 30 માઇનસ 4 તો એમપી બરાબર જે આપણને સૂત્ર એનો આન્સર મળવાનું 1.673 10 રેઝ ટુ માઇનસ 27 કિલોગ્રામ. તો આ દળ જે છે આ દળ એ પ્રોટોન કે ન્યુટ્રોન ના દળની નજીકનું છે, તેથી પ્રોટોન કે ન્યુટ્રોન એ આપેલ કણ હોઈ શકે હોઈ શકે. અગિયાર 100 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેશિત કરેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દર બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો જો EV બરાબર સૂત્ર થવાનું તમારું K બરાબર p²/2 છે, એટલે P બરાબર સૂત્ર થવાનું વર્ગમૂળમાં 2MEV. હવે ધ બ્રોગલી કે ડી બ્રોગલી તરંગ લંબાઈ તો લેમ્બડા બરાબર h/p. ચાલો અહીંયા કરી દે h લેમ્બડા બરાબર h/p બરાબર h/ વર્ગમૂળની અંદર 2MEV. એટલે અહીંયા આન્સર આવવાનો 6.625 10 રેઝ ટુ માઇનસ 34 વર્ગમૂળની અંદર 2 m એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોન જ કીધેલું છે કે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન 9.1 10 રેઝ ટુ માઇનસ 31 e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10 રેઝ ટુ માઇનસ 19 મલ્ટીપ્લાય બાય કેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત છે આપણને આપેલો 100. તો લેમ્બડા બરાબર 6.625 10 રેઝ ટુ માઇનસ 34 આ બે પાછા 50 થઈ જવાના બરાબર. એટલે એનો જે આન્સર આવવાનો 2 મલ્ટીપ્લાઇડ બાય 9.1 મલ્ટીપ્લાઇડ બાય 1.6 મલ્ટીપ્લાઇડ બાય 100 નું વર્ગમૂળ એટલે 53 પોઈન્ટ પાછળ કરીશું 2 મલ્ટીપ્લાઇડ બાય 9.1 મલ્ટીપ્લાઇડ બાય 1.6 મલ્ટીપ્લાઇડ બાય 100 નું વર્ગમૂળ એટલે 53.96 into 10 raised to minus 25. So lambda is equals to 6.625 divided by 53.96. So 0.1227 10 raised to minus 9 मीटर अथवा लैम्बडा बराबर 0.1227 नैनोमीटर बराबर.